આજ તો આપણે બાજુવાળા ત્યાંથી હરિદ્વારની હિંગુ તોડીને લેતા હતા. પછી આપણે આ હિંગુને પાણીના ધોરી ધોવા બેહી જતા. આજ તો આપણે આ હિંગુને મસ્તીનું શાક બનાવવાનું છે વો. પછી કહો આપણે હિંગુને મસ્તીને ધોઈને આપણે એને મોરવા બેહી ગયા. પેલા તો આપણે હિંગુને કટકા કરી નાખ્યા ને પછી બે ફાયદા કરી નાખ્યા. થોડીક વારમાં આપણે મસ્તીને હિંગુ મોરી લીધું હતું ને પછી આપણે જે વસ્તુ જોતી હતી સોલાગર ભેગી કરી લીધી. આ જો મરચા ધાણા ને લસણ પણ લઈ લીધું. લસણ મરચા ને ધાણા ને આપણે મિક્સરના ડાબલામાં નાખીને મસ્તીની પેસ્ટ બનાવવાની છે. થોડીક વારમાં મસ્તીની લસણ મરચા ની પેસ્ટ બનાવી લીધી અને પછી આપણે તળિયો મૂકી દીધો ચૂલા ઉપર ને પછી આપણે એમાં પાણી નાખીને હિંગુ બફાવા માટે મૂકી દીધું. હિંગુ બફાતી હતી ને ત્યાં આપણે એક ટોપલીમાં ચણાનો લોટ લઈ લીધો ને પછી એમાં થોડું પાણી નાખીને મસ્તીનું ખીરું બનાવી લીધું. ખીરું બનાવી લીધું ને ત્યાં થોડીક વારમાં આપણે હિંગુ પણ બફાઈ ગઈ હતી. પછી બીજો તળિયો ચૂલા ઉપર મૂકીને પછી આપણે એમાં થોડુંક તેલ નાખી દીધું. તેલ છે એટલે આપણે એમાં નાખી દીધું થોડુંક જીરું ફૂટ્યું એટલે આપણે લસણ મરચાની ચટણી પણ નાખી દીધી. તમને હરિદ્વારની હિંગુનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને કહી જોવો. થોડીક વાર મસ્તીનું પાકવા દીધું. પછી આપણે એમાં થોડીક હળદર નાખી દીધી અને થોડુંક મીઠું નાખી દીધું ને પછી આપણે આ બધું હેરખાઈથી મિક્સ કરી નાખ્યું ને પછી નાખી દીધું ચણાના લોટનું ખીરું. પછી આ બધું મસ્તીનું ઘડીક પાકવા દીધું. હો ભાઈ થોડીક વાર પાક્યું ને તો ઘાટું મસ્તીનું થઈ જતું હો. ને પછી આપણે એમાં નાખી દીધી બાફેલી હિંગુ ને પછી આપણે હિંગુને મસ્તીનું મિક્સ કરી નાખ્યું ને એટલી જ વારમાં આપણે લોટવાળી હરિદ્વારની હિંગુનું શાક બનીને તૈયાર થઈ ગયું. તમને મારે હિંગુનું શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય. ટેક ટેક.